નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં ને? ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું મગફળીના પાકમાં કયા પ્રકારના પટ આપવાથી વીઘા દીઠ 40 મણ કે તેથી વધુ ઉત્પાદન લઈ શકાય. ખેડૂત મિત્રો, મગફળીના પાકને 3 પ્રકારના પટ અત્યંત જરૂરી છે. એમાં વાત કરીએ તો કે જંતુનાશક દવાનો પટ, ફૂગનાશક દવાનો પટ અને સારો અને શ્રેષ્ઠ ઉગાવો, તંદુરસ્ત ઉગાવો તે માટે તે દવાનો પટ ખૂબ જ અગત્યનો છે. હવે માં સૌપ્રથમ વાત કરીએ જંતુનાશક દવાનો પટ શા માટે? તો કે ખેડૂત મિત્રો, જે જમીનજન્ય જીવાતો, ઉધઈ અને મગફળીનો મોટામાં મોટો દુશ્મન એટલે કે ભૂંડો, એના રક્ષણ માટે જંતુનાશક દવાનો પટ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે ફૂગનાશક દવાનો પટ. તો ફૂગનાશક દવાનો પટ શા માટે? તો કે જે કાળી ફૂગ આવે છે, સફેદ ફૂગ આવે છે કે ઉગસુકનો જે રોગ છે તેના માટે તમે ફૂગનાશક દવાનો પટ પણ અવશ્યથી આપજો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે સારો ઉગાવો, શ્રેષ્ઠ ઉગાવો, એના માટે તો કે તમે જે હેક્ટર દીઠ દાણા વાવો છો તે દાણા બધા ઉગી જાય અને જે વાવેતર જળવાઈ રહેવું જોઈએ એ વાવેતર જળવાઈ રહે અને ઉત્પાદન પણ વધુ આવે તેના માટે સારો ઉગાવો અને શ્રેષ્ઠ ઉગાવો તે દવાનો પણ પટ અત્યંત મારવો જરૂર છે. હવે ખેડૂત મિત્રો, આપણે આના પછીના વિડીયોમાં વાત કરશું કે કઈ દવાનો પટ આપવો જોઈએ.